નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું અમારા ઓનલાઈન એજ્યુકેશનના પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય કમ્પ્યુટર અધ્યયનમાં પ્રકરણ 1 મલ્ટીમીડિયાનો પરિચયનો ખ્યાલ મેળવીશું। તો મિત્રો, મલ્ટીમીડિયા આ શબ્દ સાંભળતા જ તમને એક અનેરો ખ્યાલ આવશે કે ભાઈ મલ્ટીમીડિયા આ શબ્દ તમે ઘણી વખત સાંભળેલો છે। આપણે ઘણી વખત જ્યારે કોમ્યુનિકેશન કરતા હોય છે અથવા તો આપણે રેડિયો છે, વર્તમાનપત્ર છે, ટેલિવિઝન છે, મૂવી છે, ઇન્ટરનેટ છે, આ બધા માધ્યમોનો ઉપયોગ આજે આપણે આપણા જીવનની અંદર કરીએ છીએ, બરાબર। તો આપણે ઘણી વખત ટીવીની અંદર જ ઇવન તમે મૂવી જોતા હશો કોઈ પણ, તો એમાં તે મલ્ટીમીડિયાનો ઉપયોગ થાય જ છે। આપણે જોઈએ છીએ કે મૂવી છે એની શરૂઆતમાં જે ટાઇટલ આવે છે, ફિલ્મનું નામ આવે છે, ફિલ્મ વિશેની તમામ પ્રકારની માહિતી આવે છે, ત્યારબાદ એ મૂવીની અંદર અમુક એનિમેશન રહેલા હોય છે, ત્યારબાદ વચ્ચે વચ્ચે એની અંદર ઘણી બધી એવી ઓડિયો અથવા વિડીયોનો યુઝ કરી અને અલગ પ્રકારની એક ઇફેક્ટ આપવામાં આવે છે। તો મિત્રો, આ તે બધું એટલે મલ્ટીમીડિયા, બરાબર। આજે આપણે કોમ્યુનિકેશન આપણા જીવનનો એક ભાગ બની ગયો છે, તો એના માટે મલ્ટીમીડિયા આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે। ઇવન આપણે જે શિક્ષણ ક્ષેત્રે, બરાબર, શિક્ષણ મેળવવા માટે પણ આજે મલ્ટીમીડિયાનો આપણે ઉપયોગ કરીએ જ છીએ। તો ચાલો આપણે સૌપ્રથમ મલ્ટીમીડિયાનો પરિચય મેળવીએ। તો મિત્રો, મલ્ટીમીડિયા છે ને, મલ્ટીમીડિયા એ બે શબ્દ મળીને બન્યો છે, મલ્ટીપલ અને મીડિયા। આ બે શબ્દ ઉપરથી મલ્ટીમીડિયા શબ્દ તૈયાર થયો છે। મિત્રો, આનો વિકલ્પ તમને પરીક્ષામાં હોઈ શકે કે મલ્ટીમીડિયા છે કયા બે શબ્દો પરથી મળીને બન્યો છે, તો એ આવશે મલ્ટીપલ અને મીડિયા, બરાબર। તો આખું એક શબ્દ બને છે મલ્ટીમીડિયા। તો મલ્ટીપલ એટલે કે ઘણા બધા, અને મીડિયા એટલે માધ્યમ। ઘણા બધા માધ્યમનો ઉપયોગ કરી અને એક આખું જે પ્લેટફોર્મ તૈયાર થાય છે એને મલ્ટીમીડિયા કહેવામાં આવે છે। બીજા શબ્દોમાં મિત્રો વાત કરીએ તો લખાણ છે, ચિત્રો છે એટલે કે ગ્રાફિક્સ, વિડીયો છે, ઓડિયો છે, એનિમેશન છે, આવા બધા જ માધ્યમોનું એકત્રીકરણ, બધાને ભેગા કરવા, એને શું કહી શકાય? મલ્ટીમીડિયા। એનાથી જ્યારે તમારે કોઈ પણ રજૂઆત કરવી છે ત્યારે તમારી જે રજૂઆત છે તે વધુ સમજણપૂર્વકની બનાવી શકાય છે, બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકાય છે। હાલમાં આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે મૂવીઝની અંદર અથવા તો ટેલિવિઝન પર આપણે ઘણા બધા નાટકો જોઈએ છીએ, મૂવી જોઈએ છીએ, તો જો એમાં તમામ માધ્યમોનું એકત્રીકરણ જોવા મળે છે। આપણને મૂવીની અંદર ચિત્રો જોવા મળશે, એનિમેશન જોવા મળશે, ગ્રાફિક્સ જોવા મળશે, લખાણ જોવા મળશે, તો આ બધું તે મલ્ટીમીડિયા। જો મિત્રો, નીચે આકૃતિમાંથી જ આપણને સરસ મજાનો ખ્યાલ આવી જાય કે ટેક્સ્ટ એટલે કે લખાણ છે, ઓડિયો, ગ્રાફિક્સ એટલે કે ચિત્રો, એનિમેશન, વિડીયો, આ બધા અલગ અલગ માધ્યમોને એકત્ર કરવા, ભેગા કરવા એટલે શું? મલ્ટીમીડિયા। અને મલ્ટીમીડિયા છે એ બે શબ્દ પરથી ઉતરી આવ્યો છે, મલ્ટીપલ અને મીડિયા। ચલો મિત્રો, હવે આપણે વાત કરીએ મલ્ટીમીડિયાના ઘટકો વિશે। જુઓ મિત્રો, આ મલ્ટીમીડિયાનું એક સરસ મજાના ઘટકોનું એક ઉદાહરણ છે। જુઓ મિત્રો, આપણે વાત કરીએ ને હમણાં મલ્ટીમીડિયા, તમે જોઈ શકો અહીંયા લખાણ પણ છે। જુઓ, આ લખાણ પણ તે છે, બરાબર। પછી આની અંદર આનું એનિમેશન પણ છે। જુઓ મિત્રો, એનિમેશન, બરાબર। પછી એનું ચિત્ર છે, બરાબર। પછી આ તે લખાણ છે, પછી આની અંદર ઓડિયો મૂકેલો હોય। તો આ બધા માધ્યમોનો ઉપયોગ કરી અને એક સરસ મજાનું પ્લેટફોર્મ તૈયાર થયું, એ છે મલ્ટીમીડિયા। ચાલો મિત્રો, હવે વાત કરીએ મલ્ટીમીડિયાના વિવિધ ઘટકો। આપણે જોયું ને હમણાં કે લખાણ છે, ઓડિયો, વિડીયો,
ગ્રાફિક્સ એટલે કે ચિત્રો, એનિમેશન, ચાલો આ બધા ઘટક વિશેની આપણે માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ લખાણની. તો મિત્રો જ્યારે કોઈ પણ વિષયની તમારે રજૂઆત કરવી હોય ને ત્યારે લખાણ છે ને એ બહુ મહત્ત્વનું પાયારૂપ કહી શકાય છે ને. મલ્ટીમીડિયાનું એક પાયારૂપ તત્વ એ શું છે? લખાણ. જો તમે જે માહિતી રજૂ કરવા માંગો છો એની અંદર તમારું લખાણ બહુ આકર્ષક હશે અને વ્યવસ્થિત હશે તો તમારી રજૂઆત એકદમ સારી રહેશે. એટલે જ્યારે તમે આવી રજૂઆત કરતા હો મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીને ત્યારે તમારે લખાણ અને શબ્દોનો ઉપયોગ છે એ ઉપયોગકર્તા સુધી અનેક યોજનાઓનો સંદેશો પહોંચાડવા માટે ઘણો જ મદદરૂપ બને છે. બરાબર? તમારે જ્યારે દર્શક સામે કોઈ પણ પ્રકારની રજૂઆત કરવી હોય તો એના માટે તમે જે શબ્દ વાપરો અથવા તો જે લખાણ વાપરો ને એ જો આકર્ષક હશે તો તમને જે તે વ્યક્તિ સુધી એ માહિતી પહોંચાડવામાં ઘણો જ મદદરૂપ બનશે. જોકે તમે લખાણની અંદર ઘણા બધા પ્રકારનો ફેરફાર કરી અને એમાં એક વિશિષ્ટ અસર આપી શકો છો અને એના માટે તમારે ગ્રાફિક સોફ્ટવેરની જરૂરિયાત પડે. બરાબર? કે ગ્રાફિક સોફ્ટવેરની મદદથી તમે તમારું જે લખાણ છે એનું કદ છે, પછી એનો રંગ છે, ત્યારબાદ એમાં અલગ અલગ પ્રકારની ઇફેક્ટ ઉમેરી શકો. મિત્રો આ તમે જોઈ રહ્યા છો અત્યારે આ સાદું લખાણ છે, પણ એના કરતાં જો તમે આવું એટ્રેક્ટિવ એટલે કે સારું વિશિષ્ટ અસરોવાળું જો લખાણ તમે દર્શકની સામે રજૂઆત કરો તો એની અસર કંઈક અલગ જ પડશે મિત્રો. બરાબર? તમે એમાં કદ એનું સાઇઝ વધારી નાખો, એમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરો, અલગ અલગ પ્રકારના ફોન્ટ વાપરો, અલગ અલગ પ્રકારની સ્ટાઇલનો ઉપયોગ કરશો તો તે વધારે આકર્ષક રીતે રજૂઆત તમે કરી શકો. ઉદાહરણ તરીકે મિત્રો વાત કરીએ તો જો તમે એના ફોન્ટ પણ ચેન્જ કરી શકો. ઘણી બધી પ્રકારના ફોન્ટ તમને મળી રહે, જેમ કે ટાઈમ્સ છે, એરિયલ છે, કુરિયર છે, આ બધા ફોન્ટ છે મિત્રો. આ ફોન્ટનો યુઝ કરી અને તમે આખા જે તમારું લખાણ છે એને વ્યવસ્થિત રીતે રજૂ કરી શકો. પછી તે ઘાટા છે અક્ષરોને, બરાબર? અક્ષરોને ઘાટા કરવા. બરાબર? જો આ એકદમ સાવ આછું છે, એની સામે તો તમે જો અક્ષરને ઘાટા કરી શકો, અક્ષરને થોડાક ત્રાસા ઇટાલિક સ્ટાઇલમાં કરી શકો, નીચે અંડરલાઇન આપી શકો. બરાબર? તો આ તે બધા પ્રકારના ફેરફારો કરી અને તમે સરસ મજાની રીતે વ્યવસ્થિત રજૂઆત કરી શકો. બરાબર? જો મિત્રો જેમ કે છે આ એક સામાન્ય લખાણ છે સેરિફમાં, પણ જો સાન્સ સેરિફ આ એક ફોન્ટ છે. બરાબર? તો એના કરતાં આનું લખાણ છે એ વધારે સુવાચ્ય અને વ્યવસ્થિત લાગે છે. એટલે આવા પ્રકારના ફોન્ટ ફેસનો ઉપયોગ કરી અને તમે ફોન્ટને વધુ આકર્ષક બનાવી શકો. એ ઉપરાંત તમે કોઈ પણ ડ્રોઈંગ કરીને, બરાબર, તે બતાવી શકો. જો મિત્રો આપણે વાત કરી હતી ને કે તમે તમારા લખાણને ઘણા બધા પ્રકારની આવી અલગ અલગ પ્રકારની સ્ટાઇલ આપીને રજૂ કરો તો તમારી રજૂઆત છે કંઈક આકર્ષક રહેશે. જો અહીંયા ઘણા બધા પ્રકારના ફોન્ટ, એટલે આપણે વાત કરી હતી ને કે આવું બધું જો લખાણને તમારે વિશિષ્ટ અસર આપવી હોય તો તમને એક ગ્રાફિક્સ સોફ્ટવેરની જરૂરિયાત પડે. તો આપણી પાસે જો મિત્રો સરસ મજાનો ગ્રાફિક્સ સોફ્ટવેર છે ઇમ્પ્રેસ, એની મદદથી આપણે રજૂઆતને સારી રીતે તૈયાર કરી શકીએ. જો મિત્રો એની અંદર આપણે જો લખાણને કેવી વિવિધ પ્રકારની અસરો અહીંયાથી આપી શકીએ છે મિત્રો. જો હવે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો છે ધ્વનિ. આ એ મલ્ટીમીડિયાનો સૌથી મહત્વનો ઘટક કહી શકાય મિત્રો. પરીક્ષાની અંદર વિકલ્પમાં પૂછાઈ શકે કે મલ્ટીમીડિયાનો સૌથી મહત્વનો ઘટક કયો છે, તો મિત્રો એ છે ધ્વનિ, ઓડિયો. તમે જ્યારે કોઈ પણ રજૂઆત કરતા હોય મિત્રો ત્યારે એમાં અવાજ હોવો જોઈએ, ઓડિયો હોવો જોઈએ. ખાલી ચિત્ર, માનો કે તમે મૂવી જોવો છો, હવે એ મૂવી હોય એમાં જો કોઈ પણ પ્રકારનો ઓડિયો ન હોય, એમાં અવાજ ન આપેલો હોય તો તમને એ મૂવી જોવું નહીં ગમે મિત્રો. તમને મૂવી જોવામાં મજા નહીં આવે.
પણ જો એ મૂવીની અંદર ઓડિયો મૂકેલો હશે, વિવિધ પ્રકારના સાઉન્ડ મૂકેલા હોય, બેકગ્રાઉન્ડ મૂકેલા હોય, થીમ મૂકેલી હોય, તો તમને મૂવી જોવામાં વધારે મજા આવશે અને એની કંઈક આકર્ષક રીતે તમે એમાં એટ્રેક્ટ થઈ જશો. તો મિત્રો, અવાજ છે ને, ઓડિયો, એ મલ્ટીમીડિયાનો એટલે જ સૌથી મહત્ત્વનો ઘટક કહી શકાય. બરાબર? કે કોઈ પણ ભાષાનું હોય એની અર્થપૂર્ણ બોલી અવાજ છે, એને અવાજનું જે સ્વરૂપ છે એ એનેલોગમાં હોય. બરાબર? અવાજનું જે સ્વરૂપ છે મિત્રો એ એનેલોગ હોય છે. એને આપણે સાઉન્ડમાં એટલે કે ડિજિટલ સ્વરૂપને ઓડિયો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આના તે વિકલ્પ પૂછાઈ શકે કે અવાજના એનાલોગ સ્વરૂપને સાઉન્ડ કહેવામાં આવે. જો એમ પૂછાય કે અવાજનું એનાલોગ સ્વરૂપ, તો એને શું કહીશું મિત્રો? સાઉન્ડ. અને જો એનું ડિજિટલ સ્વરૂપ કહેવાય, અવાજનું ડિજિટલ સ્વરૂપ, તો શું કહેવાશે? ઓડિયો. મિત્રો, આ બે, જો આ એક જ ફકરાની અંદરથી 3 MCQ નીકળે છે. એક તો મલ્ટીમીડિયાનો સૌથી મહત્વનો ઘટક તો કે અવાજ, પછી જે તમારો અવાજ છે એને એનાલોગ સ્વરૂપમાં રજૂ કરો તો એને કહેવાય સાઉન્ડ, અને જો તમે એને ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરો તો ઓડિયો. એટલે મિત્રો, આપણે વાત કરી ને કે જ્યારે કોઈ પણ પ્રકારની રજૂઆત તમારે કરવાની થાય ત્યારે એમાં ધ્વનિ છે ને એ મહત્વનો ભાગ ભજવે. ઓડિયો, તમે કોઈ પણ આપણે ઘણી વખત આપણે ઓલા એનિમેશન જોતા હોય, બરાબર? આપણે ઘણી બધી પ્રકારની એપ્લિકેશન્સને યુઝ કરતા હોય, એજ્યુકેશનલ, બરાબર? આપણા શૈક્ષણિક હેતુ માટે આપણે ઘણા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય છે, અથવા તો કોઈ એવી સીડી જોતા હોય છે, અથવા તો ઘણા બધા પ્રકારના સોફ્ટવેર વાપરતા હોય છે, જેમ કે બાયજૂસ છે, બરાબર? પછી આપણે બીજા અન્ય ઘણા બધા એવા એનિમેશન સોફ્ટવેર આવે છે, બરાબર? કે જેમાં આપણો એજ્યુકેશનલ કન્ટેન્ટ બધો આપેલો હોય છે. હવે મિત્રો, જો એમાં તમે જોશો તો તમને મલ્ટીમીડિયા વધારે પ્રમાણમાં જોવા મળશે. તો મિત્રો, એમાં જો અવાજ જ ના હોય તો તમને એ જોવું ગમશે નહીં, અથવા તો એ બાબતનો તમને જે રજૂઆત કરતા હશે એના વિશે કાંઈ ખ્યાલ નહીં આવે. બરાબર? અત્યારે જો હું આ તમને વિડીયો બતાવું છું, બરાબર, જો આમાં અવાજ જ ના હોય તો તમારી સામે ખાલી માહિતી રજૂ થાય તો એનાથી તમને કોઈ મજા ના આવે મિત્રો. પણ જો આની અંદર અવાજ સાથે આપવામાં આવે તો તમે કોઈ પણ જે રજૂઆત છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકો. બરાબર? અને એના માટે ખાસ તમારે ઓડિયો છે એ ખાસ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે જો તમારી જે રજૂઆત છે એની અંદર તમે ઓડિયો ઉમેરી શકો. બરાબર? એના માટે તમારા ઉબુન્ટુની અંદર સાઉન્ડ રેકોર્ડર નામનું ઓપ્શન આવે જ છે. જુઓ મિત્રો, એપ્લિકેશન્સ મેનુમાંથી સાઉન્ડ એન્ડ વિડીયો ઓપ્શનમાં તમે જાઓ ત્યારે તમને સાઉન્ડ રેકોર્ડર આવું એક ઓપ્શન આવશે. એને પસંદ કરી અને તમે ત્યારબાદ જે આ ફાઇલ મેનુ છે ને, ફાઇલ મેનુ, એમાં તમે ન્યૂ પસંદ કરો અને ત્યારબાદ રેકોર્ડેસ, બરાબર, સીડી ક્વોલિટી છે, લૂઝલેસ, પછી લૂઝી છે અને વોઇસ, આ 3 સ્વરૂપ છે એના રેકોર્ડિંગને. એમાંથી કોઈ પણ એકને પસંદ કરી અને તમે જો રેકોર્ડ કરી શકો મિત્રો. બરાબર? અને રેકોર્ડિંગ શરૂ કરવા માટે તમને જો અહીંયા આ જે બધા ઉપર કંટ્રોલ આપેલા છે ને, એમાંથી આ જે રેડ કલરનું સર્કલ દેખાય છે ને મિત્રો, આ બટન ઉપર ક્લિક કરી અને તમે રેકોર્ડિંગ છે એ કરી શકો. અને એને સ્ટોપ કરવા માટે, બરાબર, તમે એને છેલ્લે અંતે સ્ટોપ બી કરી શકો. અને તમારું જે રેકોર્ડિંગ છે એને તમારે પૂરું કરવા માટે આપણે વાત કરી ને કે સ્ટોપ, બરાબર, આવું રેક્ટેંગલ જેવું હશે. અને તમે જે રેકોર્ડ કર્યો છે ઓડિયો, એને સાંભળવા માટે પ્લે બટન હોય છે. બરાબર? અને એમાં તમારે કંઈ પણ બીજો ઓડિયો મિક્સ કરવો હોય તો તમે એ પણ તે કરી શકો. મિત્રો, હવે આપણે જોઈએ કે જે આ બધા ધ્વનિ છે, ઓડિયો છે, એના અમુક એક્સટેન્શન આપેલા છે. બરાબર? એના આધારે એ ઓડિયો કયા પ્રકારનો છે એ તમે જાણી શકો. તો મિત્રો, જો ફાઇલનું એક્સટેન્શન .mid અથવા તો .midi હોય તો એ MIDI પ્રકારની ફાઇલ છે. એટલે કે ફાઇલની અંદર સંગીતના પ્રકારની વિગતો રહેલી છે. પછી છે .rm અથવા તો .ram, બરાબર,
તો એ છે રિયલ ઓડિયો ફાઇલ, બરાબર, જેનું પૂરું નામ છે રિયલ ઓડિયો મેટાડેટા. એ ધ્વનિ અને વિડીયો ફાઇલ બેનું મિક્સિંગ સંયોજન છે, બરાબર. ત્યારબાદ આ આપણા મોબાઈલ ફોનની અંદર આ એક્સટેન્શન જોવા મળે છે, બરાબર, .wav, જેને કહેવાય છે વેવ, બરાબર, વેવ સ્વરૂપમાં, બરાબર, વેવ્સ તરંગોના સ્વરૂપમાં જે ધ્વનિ છે તે. ત્યારબાદ છે .wma એટલે કે વિન્ડોઝ મીડિયા ઓડિયો ફાઇલ. ત્યારબાદ છે .mp3, આપણે બધા mp3 જે સોંગ સાંભળીએ છીએ ને તે mp3 ઓડિયો ફાઇલ, બરાબર. ત્યારબાદ હવે મિત્રો વાત કરીએ આપણે ચિત્ર, બરાબર, ગ્રાફિક્સ. મિત્રો આપણી જે રજૂઆત છે એમાં ચિત્ર છે ને એ પણ એક સરસ મજાની રજૂઆત તૈયાર કરવા માટે ચિત્ર પણ ઘણું ઉપયોગી છે. કોઈ પણ માહિતીને તમે શબ્દ દ્વારા સમજાવો એના કરતાં જો તમે એને ચિત્ર દ્વારા સમજાવશો તો તમારી માહિતી છે ને એ વ્યક્તિને, જે સામે દર્શક છે, જોવાવાળો વ્યક્તિ છે, એને બહુ સરસ રીતે સમજાઈ જશે. અને જો તમારે તમારા લખાણની અથવા તમારા પોઈન્ટની, જે પોઈન્ટ તમે સમજાવવા માંગો છો એનું જો તમે ચિત્ર દ્વારા એને વર્ણન રજૂ કરશો તો એને વધારે સમજાશે. એટલે મિત્રો, જ્યારે આપણે કંઈ પણ પ્રકારની રજૂઆત કરવી હોય ત્યારે એમાં ચિત્ર છે એ આપણને સરસ મજાનું વર્ણન કરવા માટે ઘણો ઉપયોગી નીવડે છે. અને મિત્રો, આજે તો આપણને ઇન્ટરનેટ જેવા માધ્યમનો ઉપયોગ કરી અને ઘણા બધા પ્રકારના ચિત્રો છે એ ઓનલાઈન મેળવી શકીએ છીએ. અને અમુક ચિત્રો છે એ તમે સ્કેનરની મદદથી બનાવી શકો છો અથવા તો તમારા કમ્પ્યુટર દ્વારા પણ બનાવી શકો. જો કમ્પ્યુટરની અંદર એવા ઘણા બધા પ્રકારના ગ્રાફિક્સ સોફ્ટવેર આવે છે કે જેની મદદથી તમે કોઈ ચિત્ર છે એને વ્યવસ્થિત રીતે બનાવી શકો છો. અને મિત્રો, આ ચિત્રો છે જે એના પણ તે પ્રકાર પડે છે, બરાબર. અને આ ચિત્ર છે એનો સંગ્રહ કરવા માટે કોમ્પ્યુટર છે ને એ બીટમેપ કે રાષ્ટર ચિત્રના નામે ઓળખાતા પિક્સેલ નકશાનો ઉપયોગ કરે છે. મિત્રો, આ તે વિકલ્પ પૂછાઈ શકે, બરાબર, કે ચિત્રનો સંગ્રહ કોમ્પ્યુટરમાં કરવા માટે કોમ્પ્યુટર કેનો ઉપયોગ કરે છે, બરાબર. તો એક છે બીટમેપ અને કાં તો રાષ્ટર. આ બે ચિત્રના નામે ઓળખાતા પિક્સેલ મેપ એટલે કે પિક્સેલ નકશાનો ઉપયોગ કરે છે. અને પિક્સેલ શું છે મિત્રો? આ પિક્સેલ છે ને એ સ્ક્રીન પર આવેલું એક નાનું ટપકું છે મિત્રો. આ જે આપણી સ્ક્રીન હોય ને આખી, એમાં નાના 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 પોઈન્ટવાળા પિક્સેલ મળી અને આખું એક આપણું સ્ક્રીન તૈયાર થાય છે, બરાબર. તો આ નાનામાં નાનું ટપકું, સ્ક્રીન પર આવેલું એક નાનું ટપકું, જેને શું કહેવાય? પિક્સેલ. આ તે વિકલ્પ પૂછાઈ શકે મિત્રો કે સ્ક્રીન પર આવેલું એક નાનું ટપકું, બરાબર, એટલે શું હશે? પિક્સેલ. અને આ નકશો છે ને મિત્રો એ આ ટપકાઓનો દ્વિપરિમાણીય શ્રેણિક છે. એટલે કે આવા ઘણા બધા, બરાબર, પિક્સેલ ભેગા થાય ત્યારે એક પ્રકારનો મેપ, નકશો તૈયાર થાય છે. ચાલો મિત્રો, ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો આપણું જે ચિત્ર હમણાં આપણે વાત કરી ને ગ્રાફિક્સ, બરાબર. જો મિત્રો, આ બીટમેપ ચિત્ર છે અને આ પિક્સેલ દર્શાવતું બીટમેપ ચિત્ર. જો તમે નાના નાના તમને પિક્સેલ દેખાતા હશે, જો ઝીણા ઝીણા, બરાબર. તો આ પિક્સેલનો ઉપયોગ કરી અને જે બીટમેપ ચિત્ર તૈયાર થાય છે. અને આ ચિત્ર જુઓ મિત્રો, એકદમ કેવું સરસ મજાનું છે. આના કરતાં આની રજૂઆત છે એ એકદમ વ્યવસ્થિત દેખાય છે, કારણ કે આ જે પિક્સેલ છે ને આની અંદર, બરાબર, આ ચિત્રને તમે જુઓ, આમાં બધું બ્લર થઈ ગયું છે, ઝાંખું થઈ ગયું છે. બ્લરનો તમને ખ્યાલ જ છે મિત્રો, બ્લર સ્ટાઇલ વિશે. તમે તમારા ફોનની અંદર આજકાલ તે ઓલા ફોટા પાડતા હો છો તો એમાં બ્લરનું ઓપ્શન આવે, બરાબર. બધું બેકગ્રાઉન્ડ છે એ બ્લર થઈ જાય, ઝાંખું થઈ જાય. તો અહીંયા જુઓ તમે મિત્રો, આ જે ચિત્ર છે એમાં આ બ્લર થઈ જાય છે, બરાબર. તો આની રજૂઆત છે એટલી અસરકારક ન રહીએ, પણ આ એકદમ જુઓ મિત્રો HD ક્વોલિટીમાં આપણને દેખાય છે. ચાલો, તો મિત્રો આના પણ ઘણા બધા એક્સટેન્શન છે, એના પ્રકાર છે,
બરાબર, આ ચિત્રના પણ તે જો .bmp હોય તો એ કઈ છે, બીટમેપ ફાઇલ છે, બરાબર. પછી છે .gif, આનું પૂરું નામ છે મિત્રો ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ. GIF નું પૂરું નામ છે ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ. એટલે લખાણની સાથે નાના નાના ચિત્રો પણ તે આવી જાય. GIF ફાઇલ તમે જોયું ને, બરાબર, એક પ્રકારનું ચિત્રો એ આવી જાય એની અંદર, વેબ ચિત્રો જેને કહે ને, એની સાથે એનું લખાણ તે હોય, બરાબર, બધાને એક અસર આપેલી હોય, એનિમેશન જેવું આપેલું હોય તે. ત્યારબાદ છે .png એટલે કે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક, બરાબર. આ 32 બીટના રંગોનું સમર્થન કરી અને GIFનું સુધારેલું સ્વરૂપ છે મિત્રો PNG એ. ત્યારબાદ છે JPEG અથવા .jpg, જેનું પૂરું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. મિત્રો આજે તમે જો છો કે આજે આપણે સોશિયલ મીડિયા પર ઘણા બધા પ્રકારની પોસ્ટ કરીએ છીએ, જેમાં ચિત્ર છે ને એ મહત્વનો ભાગ ભજવે છે મિત્રો સોશિયલ મીડિયા પર. તો તમે ડિજિટલ કેમેરાનો ઉપયોગ કરી અને સારા સારા ફોટોસ છે એ ખેંચી શકો છો. તો જે તમે ડિજિટલ કેમેરો છે એમાં જે ફોટા લ્યો છો મિત્રો, એનું જે ફોર્મેટ હોય છે ને એ મિત્રો .jpg હોય છે, જે 24 બીટ રંગોનું સમર્થન આપે છે. અને ત્યારબાદ છે .psd ફોટોશોપ ડોક્યુમેન્ટ, બરાબર. આપણે ઘણા બધાના ચિત્રો છે એ ફોટોશોપ દ્વારા બનાવી શકીએ. તો ફોટોશોપનું જે ડોક્યુમેન્ટ હશે ને એનું એક્સટેન્શન શું આવશે, .psd. અને ત્યારબાદ છે મિત્રો .tif એટલે કે ટેગ્ડ ઇમેજ ફાઇલ, બરાબર, જે કહેવાય ને અત્યંત ફ્લેક્સિબલ, બરાબર, એકદમ ફ્લેક્સિબલ હોય, બરાબર. એનો અને એ એકદમ કોઈ પણ પ્રકારના પ્લેટફોર્મથી સ્વતંત્ર હોય, ઇન્ડિપેન્ડન્ટ. અને મિત્રો હાલમાં આ છે ને એ બહુ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય .tif. એક સરસ મજાની રજૂઆત તમારે જો તૈયાર કરવી હોય ને મિત્રો, તો તમે આ .tif એટલે કે આ ટેગ્ડ ઇમેજ ફાઇલનો ઉપયોગ કરી અને તમારી રજૂઆતને બહુ સરસ રીતે તૈયાર કરી શકો. ત્યારબાદ હવે મિત્રો આપણે વાત કરીએ તો જે વિડીયો અને એનિમેશન છે મિત્રો, બરાબર. તો મિત્રો એનિમેશન છે ને, એનિમેશન એના દ્વારા કોઈ પણ મલ્ટીમીડિયા છે એને તમે એકદમ સક્ષમ બનાવી શકો. અને જો તમે તમારા વિડીયોની અંદર કોઈ પણ એનિમેશન ઉમેરશો તો તમારી રજૂઆત છે ને એને એકદમ ગતિશીલ બનાવી શકાય. જો તમારી રજૂઆતને તમારે એકદમ સરસ બેસ્ટ બનાવી છે મિત્રો, તો તમે જે વિડીયો બનાવો છો અથવા તમારી જે રજૂઆત છે એની અંદર તમે એનિમેશન ઉમેરો. એનિમેશન એટલે એક પ્રકારની ઇફેક્ટ, બરાબર. જો તમે એનિમેશનથી બધું સમજાવશો એની અંદર, તો તમારો જે રજૂઆત છે એ બહુ એનો પ્રભાવ પ્રેક્ષક સમક્ષ સારો પડશે. તો સૌપ્રથમ તો આપણે એનિમેશન અને વિડીયો વચ્ચે શું તફાવત છે એને સમજી લઈએ, બરાબર. તો જે સમયની ગતિ પ્રમાણે બદલાતું ચિત્ર હોય ને એને એનિમેશન કહેવાય મિત્રો, સમયની ગતિ પ્રમાણે, બરાબર, કે જેની સેકન્ડ બાય સેકન્ડ અસર થતી હોય. અને આ ગતિમાન અસરો દર્શાવવા માટે ડિજિટલ ચિત્રો, જે આપણું ચિત્ર હોય ને, બરાબર, આપણી ઇમેજ, એ એક પછી એક એવી રીતના સેકન્ડ સ્વરૂપમાં બદલાતી જાય સમયની ગતિ પ્રમાણે. એને એનિમેશન કહી શકાય, બરાબર. જ્યારે વિડીયો છે, વિડીયો એની અંદર તો કે જે સમય હોય ને પ્રત્યેક સમય લાઈવ, એ લાઈવ સમયના દ્રશ્યોનો, બરાબર, રિયલ ટાઈમ વિઝ્યુઅલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તમે ઘણી વખત ઓલું જોયું છે કે ઓલા બધા તમે એનિમેશન મૂવી તમે જોતા હશો, કુંગ ફુ પાંડા છે, બરાબર. તો આ બધા ઓલા એનિમેશન મૂવી છે એ તમે જોશો તો એમાં આખું અલગ પ્રકારનું તમને એનિમેશન જોવા મળશે. જ્યારે તમે ઓલા વિડીયોવાળા મૂવીઝ જોજો તો બેમાં તમને ઘણો બધો તફાવત જોવા મળશે. તો આ મિત્રો બધા એનિમેશન ફિલ્મ છે, આ બધી કુંગ ફુ પાંડા છે, સ્મોર્ફ છે, આ બધી જાણીતી બધી એનિમેશન મૂવી છે, બરાબર. આ રીતે વિકલ્પમાં પૂછાઈ શકે કે
કે એનિમેશન ફિલ્મનું ઉદાહરણ આપો, તો શું શું હોઈ શકે? કુંગ-ફુ પાંડા છે, બરાબર, કુંગ-ફુ પાંડા, સ્મોર્ફ્સ છે, બરાબર. ચાલો મિત્રો, હવે આ એનિમેશન છે ને એના પણ તે ઘણા પ્રકાર પડે છે. એક છે 2D 2 ડાયમેન્શનલ અને બીજું છે 3D એટલે કે 3 ડાયમેન્શનલ. એમ બે વિભાગમાં આપણે આને વેચી શકીએ. અત્યારે તો હાલમાં તો 4D ને એવા બધા પ્રકારના એનિમેશન આવી ગયા છે. તો જ્યારે આ જે 2D એનિમેશન હોય ને મિત્રો, એની અંદર X અને Y આ બે ચલને ધ્યાનમાં રાખી અને ફેરફારો કરવામાં આવતા હોય. અને જે 3D છે 3D એનિમેશન, એમાં 3 ચલ એટલે કે X, Y અને Z ને અનુલક્ષીને ફેરફાર કરવામાં આવતા હોય, બરાબર. તો મિત્રો તમારું ફ્લેશ છે, બરાબર, મેક્રોમીડિયા ફ્લેશ છે, સિનફિક્સ સ્ટુડિયો છે, આ બધા 2D એનિમેશન સોફ્ટવેર છે મિત્રો. આપણું જે સિનફિક્સ સ્ટુડિયો છે એ પણ તે એક 2D એનિમેશન સોફ્ટવેર જ છે. એની અંદર 2D એનિમેશન બનાવી શકાય, બરાબર. ચાલો, ત્યારબાદ આપણે 3D એનિમેશન સોફ્ટવેરની વાત કરીએ ને તો મિત્રો એ છે માયા છે, બ્લેન્ડર છે, 3D Max છે. આ બધા સોફ્ટવેરની મદદથી તમે કોઈ પણ 3D એનિમેશન છે તે બનાવી શકો છો. ત્યારબાદ મિત્રો આ તો આપણે જોઈએ જ છીએ આપણું જે સિનફિક્સ સ્ટુડિયો છે કે જેની મદદથી આપણે 2D એનિમેશન બનાવી શકીએ છીએ, બરાબર. અને જો આપણે 3D એનિમેશન બનાવવું હોય તો મિત્રો જો આ છે બ્લેન્ડર, બરાબર. તો બ્લેન્ડર છે, માયા છે, આ બધા ઓપન સોર્સ સોફ્ટવેર જ છે મિત્રો કે જેની મદદથી તમે 3D એનિમેશન તે બનાવી શકો છો, બરાબર. ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ તો વિડીયો માટે આ બધા વિડીયો છે, બરાબર. તો એને આપણે આપણા કોમ્પ્યુટરની અંદર કઈ રીતે જોઈ શકાય, બરાબર. તો એના માટે આપણે VLC મીડિયા પ્લેયરનો ઉપયોગ કરવો પડે. જો એ ના હોય આપણા કોમ્પ્યુટરની અંદર તો આપણે એને ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર, બરાબર. જેમ કે મિત્રો આપણા ફોનની અંદર પ્લે સ્ટોર આવે, બરાબર. પ્લે સ્ટોરમાંથી આપણે કોઈ પણ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકીએ અને એને વાપરી શકીએ. એવી જ રીતના ઉબુન્ટુની અંદર ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર છે, બરાબર. એક પ્રકારનું પ્લે સ્ટોર જ કહી શકાય ઉબુન્ટુનું, કે જેના પરથી આપણે બધી આ જે સોફ્ટવેર છે ઉબુન્ટુના એને મેળવી એને ડાઉનલોડ કરી અને એનો ઉપયોગ કરી શકીએ. તો VLC મીડિયા પ્લેયર છે મિત્રો, એની મદદથી આપણે કોઈ પણ મૂવી છે એને આપણે જોઈ શકીએ, વિડીયોને જોઈ શકીએ. અને તે નિઃશુલ્ક અને ઓપન સોર્સ મલ્ટીમીડિયા પ્લેયર છે, બરાબર. અને જો તમારા કોમ્પ્યુટરની અંદર ઉબુન્ટુમાં જો VLC મીડિયા પ્લેયર હોય તો તમે એને કઈ રીતે ઓપન કરી શકો? તો કે પહેલાં તો VLC મીડિયા પ્લેયર ખોલવા માટે મીડિયા, બરાબર, આવું ઓપ્શન હોય છે. એની અંદર ઓપન કેપ્ચરિંગ ડિવાઇસ, બરાબર, એને પસંદ કરવું પડે VLC મીડિયા પ્લેયરને ઓપન કરીને. ત્યારબાદ તમે ઓપન મીડિયા નામનું જે આ ડાયલોગ બોક્સ તમને જોવા મળે છે, બરાબર, એની અંદરથી તમે વિડીયો તે કેપ્ચર પણ કરી શકો, બરાબર. અને આ VLC મીડિયા પ્લેયરની અંદર છે તે તમે વિડીયો જોઈ પણ શકો, બરાબર. જો મિત્રો, ત્યારબાદ છે તે એને તમે કન્વર્ટ પણ કરી શકો છો. જો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો, જો તમે VLC મીડિયા પ્લેયરની મદદથી આખો જે વિડીયો છે તે જોઈ શકો છો, બરાબર. ચાલો, આ જે તમારી ફાઇલો બધી હોય છે, બરાબર, વિડીયો ફાઇલ, એના પણ તે અમુક પ્રકાર છે, એના એક્સટેન્શન છે. ચાલો તેના વિશે જાણીએ. તો સૌથી પહેલાં છે .avi એટલે કે ઓડિયો વિડીયો ઇન્ટરલીવ, બરાબર. જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર જો તમારે વિડીયો ચલાવવો હોય તો માઇક્રોસોફ્ટે બનાવેલું એક ફાઇલનું સ્વરૂપ છે મિત્રો. આ તે પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે માઇક્રોસોફ્ટ કે જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવે છે, બરાબર, બનાવે છે, એણે વિડીયો માટે કયું એક પ્રકારની ફાઇલ બનાવી છે? તો એ છે .avi ઓડિયો વિડીયો ઇન્ટરલીવ, બરાબર. ત્યારબાદ છે .wmv વિન્ડોઝ મીડિયા ફોર્મેટ, બરાબર. આપણે ઇન્ટરનેટ પર સ્ટ્રીમિંગ જોતા હોય છે, બરાબર, કોઈ પણ વિડીયો છે એ સ્ટ્રીમ થતો હોય તો એ કેવા ફોર્મેટમાં છે? .wmv. ત્યારબાદ છે .mpg એટલે કે મૂવિંગ પિક્ચર્સ એક્સપર્ટ ગ્રુપ, બરાબર. ત્યારબાદ છે .mov ક્વિક ટાઈમ ફોર્મેટ,
જે એપલવાળાએ બનાવેલું છે, બરાબર. ત્યારબાદ છે .rm, .ram, બરાબર, રિયલ વિડીયો ફોર્મેટ, બરાબર. ત્યારબાદ છે .swf, .flv. આ બધી જો મિત્રો ફ્લેશની ફાઇલ છે, બરાબર, એનિમેશનની. જે swf છે, flv છે, એડોબ ફ્લેશ શોક વેવ ફાઇલ. મિત્રો એડોબ ફ્લેશ કરીને એક સોફ્ટવેર આવે છે, એની મદદથી તમે એક એનિમેશન બનાવી શકો. એનિમેશન ફાઇલ લખાણ અને ચિત્રોવાળી. એનું ફોર્મેટ કેવું હોય છે? .swf અને .flv. ત્યારબાદ છે .mp4. આપણે જોઈએ છે કે આપણે જે વિડીયો જોઈએ છે એ બધા કયા ફોર્મેટમાં હોય છે? mp4 ફોર્મેટમાં, બરાબર. mpeg4 વિડીયો ફાઇલ. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે સંવાદિત ઘટકો. તો મિત્રો જ્યારે આની અંદર સંવાદિતતા મલ્ટીમીડિયાની અંદર જ્યારે એની રજૂઆત છે ને એ સૌથી વધુ અસરકારક નીવડે છે. ઘણી વખત કેવું બને મિત્રો કે જે આપણે જે રજૂઆત કરી છે એને જોનારો જે વ્યક્તિ છે એ ઘણી વખત અમુક અંશને છોડી દેવા માંગતો હોય, બરાબર. એને અમુક પાર્ટ ન જોવો હોય, અથવા તો અમુક પાર્ટ વિડીયોની અંદર એવો હોય, રજૂઆતની અંદર એવો હોય કે જે એને વારંવાર જોવા ઈચ્છતો હોય. આવું બની શકે. તો આવા પ્રકારના કિસ્સામાં આપણે એને ખાસ નેવિગેશન બટન આપવું જોઈએ, અથવા તો હાઇપરલિંક આપવી જોઈએ. તો તમે જોતા હો કે વિડીયો તમે પ્લે કરતા હો ને, વિડીયો ઇવન અત્યારે તમે યુટ્યુબમાં અત્યારે આ વિડીયો જોવો છો તો તમને ઓલા નેવિગેશન બટન જોવા મળે. તમે આગળ ફોરવર્ડ થઈ શકો અને છે તે આગળ ફોરવર્ડ કરી શકો વિડીયોને અને રિવર્સ પણ કરી શકો, બરાબર. પણ જો આ નેવિગેશન બટન આપેલા ના હોય, બરાબર, તો છે તે તમે વિડીયો છે એમાં કોઈ પણ પાર્ટને છોડી દેવા માંગતા હો તો તમે એને છોડી શકો નહીં. તો આપણે આ પ્રકારના નેવિગેશન બટન આપી અને તમારી રજૂઆત છે એને વધારે સારી રીતે રજૂ કરી શકો. અને શરૂઆતના સમયમાં મિત્રો જ્યારે આપણે ઇન્ટરનેટ માટેના જે આ વેબ બ્રાઉઝર હતા ને એ એક જ પ્રકારના માધ્યમ કે લખાણને સમર્થન આપતા. ઇન્ટરનેટ પર અમુક પ્રકારનું ફિક્સ હતું બ્રાઉઝરની અંદર કે અમુક પ્રકારનું લખાણ છે ને એ જ દેખાતું, અમુક પ્રકારના જ ફોન્ટ ચાલતા, અમુક પ્રકારના જ રંગ વપરાતા. એ સિવાયનું તમે કોઈ પણ ઉપયોગ કરો તો એ તમારું નેટ પર દેખાય નહીં. તો એના સોલ્યુશનની જરૂરિયાત પડી. આ એક મોટી સમસ્યા હતી. ત્યારબાદ જે અત્યારના હાલના બ્રાઉઝર તમે જોવો છો તો એમાં કોઈ પણ પ્રકારનું લખાણ હોય, કોઈ પણ પ્રકારનું એનિમેશન હોય, કોઈ પણ ફોર્મેટમાં હોય તો એ તમે જોઈ શકો છો. એટલે એની અંદર ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા અને એના માટે એના પ્લગઇન્સ બનાવવામાં આવે મિત્રો. એના માટે એના પ્લગઇન હોય કે બ્રાઉઝરની અંદર ફિક્સ જ હોય કે આ લખાણ હાલશે, આ પ્રકારનું ફાઇલનું ફોર્મેટ હાલશે. તો એના માટે તમારે જો કદાચને અલગ પ્રકારનું લખાણ કે અલગ પ્રકારનું એનિમેશન ને એ બધું તમારે ઇન્ટરનેટ પર બનાવવું છે તો એના માટે તમારે એના પ્લગઇન્સ બનાવવા પડે. અને જો પ્લગઇન્સને તમે બ્રાઉઝરની અંદર ઇન્સ્ટોલ કરી દો તો છે તે તમે જોઈ શકો છો, બરાબર. તો આ બધા હતા સંવાદિત ઘટકો. ત્યારબાદ મિત્રો હવે આપણે છેલ્લે જોઈએ મલ્ટીમીડિયાનું વર્ગીકરણ. તો સામાન્ય રીતે મિત્રો મલ્ટીમીડિયાને સંવાદિત અને અસંવાદિત એમ બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. બે ભાગ પડે છે મલ્ટીમીડિયાના, સંવાદિત ઘટકો અને અસંવાદિત ઘટકો. તો સંવાદિત મલ્ટીમીડિયા છે એની અંદર માધ્યમ ઘટકોનો ક્રમ અને સમય ઉપયોગકર્તા દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ઉદાહરણ લઈએ મિત્રો તો સંગીતના જે બધા સાધનો છે એનો અભ્યાસ પરથી મલ્ટીમીડિયા સીડીમાં ઉપયોગ કરતા તેની મરજી મુજબના જુદા જુદા વાદ્યો કે જે એના યંત્રો હોય છે સંગીતના એને વગાડી શકે છે. વળી ઉપયોગ કરતા જે તે વાદ્ય સાથે સાંભળી શકાય તે માટેનું કોઈ મનપસંદ ગીત પણ પસંદ કરી શકે છે. અત્યારે તો બજારમાં ઘણા બધા મોટા ભાગના સીડી રોમ આલ્બમ છે એ બધા ઉપલબ્ધ છે કે જેની મદદથી તમે આ પ્રકારના વાદ્ય છે એને વગાડી શકો છો. કે એની સીડી હોય ને, સીડી આપણે ઓલું કહે ને ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, ના કઈ ઇન્સ્ટ્રુમેન્ટલ
તમારે તમારું પોતાનું કંઈક ગીત ગાવું છે, સોંગને તમારા અવાજમાં ગાવું છે, તો તમને બજારમાંથી એની સીડી મળી રહે અથવા તો એનો વિડીયો મળી રહે, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક કે જેમાં ખાલી બેકગ્રાઉન્ડ વાગતું હોય, અને ત્યારબાદ તમે તમારો ખુદનો પોતાનો અવાજ રેકોર્ડ કરી શકો. બરાબર. તો આ છે મિત્રો સંવાદિત ઘટક. બરાબર. અને અસંવાદિત મલ્ટીમીડિયાની વાત કરીએ મિત્રો, તો આમાં અસંવાદિત મલ્ટીમીડિયામાં ઉપયોગ કરતા માધ્યમને પ્રારંભથી લઈ અને અંત સુધી સીધું નિહાળે જ છે. એનો પ્રવાહ ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. ઉદાહરણ તરીકે કોઈ નિગમ, કોર્પોરેટની રજૂઆત અથવા તો મલ્ટીમીડિયાનું પ્રદર્શન. આ અસંવાદિત મલ્ટીમીડિયા એટલે તો કે તમારે એને શરૂ કરી ત્યારથી લઈને અંત સુધી ફરજિયાત જોવું જ પડે. એની અંદર તમે તમારું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ મૂકી શકો નહીં. બરાબર. ના તો તમે એને કટ કરી શકો, ના તો એમાં ફોરવર્ડ કરી શકો. તમારે શરૂઆતથી લઈ અને અંત સુધી તે જોવું જ પડે. બરાબર. તો અહીંયા સુધી મિત્રો તમારે પ્રકરણ 1 હતું. બરાબર. જે આ 2 પોઈન્ટ છે, મલ્ટીમીડિયાનો ઉપયોગ અને મલ્ટીમીડિયાની રચનાના વિવિધ સોપાન છે, આ 2 પોઈન્ટ છે મિત્રો, એ તમારા અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે. બરાબર. એ તમારે તૈયાર કરવાના રહેતા નથી. બાકી આપણે જે બધા પોઈન્ટ સમજાવ્યા છે, બરાબર, એ પોઈન્ટ તમારે તૈયાર કરવાના રહેશે. જો મિત્રો, અહીંયા આ પોઈન્ટ એક, આ મલ્ટીમીડિયાની રચનાના વિવિધ સોપાન અને મલ્ટીમીડિયાનો ઉપયોગ, આ 2 પોઈન્ટ તમારા અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે. બરાબર. એટલે એ તમને પરીક્ષાની અંદર પૂછાશે નહીં. બાકી આપણે જેટલું ચલાવ્યું એમાંથી જ તે પરીક્ષાની અંદર પૂછાશે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચરમાં મજા આવી હશે અને બધા મલ્ટીમીડિયા વિશેના તમામ ઘટકો વિશેનો ખ્યાલ આવ્યો હશે. તેમ છતાંય જો આપણને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો આપ મને પૂછી શકો છો. બરાબર. તો અંતે તમારો છેલ્લે સુધી મિત્રો આ વિડીયો જોવા માટે તમારો આભાર. આના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા નવા ટોપિક સાથે મળીશું. તો ત્યાં સુધી આવજો મિત્રો. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.